સુરતમાં સિટી બસ અને રિક્ષામાં કોંગ્રેસે લગાવ્યા નિલેશ કુંભાણી વિરુદ્ધ પોસ્ટર્સ। મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલી છોડાયો। પાણી દરવાજાના સમારકામ માટે ડેમમાંથી પાણી છોડાતા મોરબી અને માળિયા તાલુકાના 21 ગામો એલર્ટ પર। આપમાંથી રાજીનામું આપનાર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં। કાલે સાંજ સુરતમાં CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ કરશે ધારણ। બીજા તબક્કામાં 88 લોકસભા બેઠકો પર છેલ્લા 5.5 કલાકથી મતદાન યથાવત। 11 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં 28, રાજસ્થાનમાં 27, મહારાષ્ટ્રમાં 19% મતદાન।